આજે અમારી ઇન્સ્ટાગ્રામની અંદર 2 આઈડીઓ મતલબ કે બંધ થઈ ગઈ હતી. રિસ્ટ્રિક્શન આવી ગયું હતું. એમાંથી જે દીપ મોબાઈલ થરાદી હતી એ તો રિટર્ન આવી ગઈ છે અને એક આઈડી પરમાનન્ટ બંધ થઈ ગઈ છે. તો ઘણા બધા ક્રિએટરો અત્યારે એવા છે કે ઇન્સ્ટાગ્રામ એ માત્ર ટાઈમપાસ માટે નહીં, પણ ઇન્સ્ટાગ્રામથી એ લોકોની અર્નિંગ આવે છે, ઘર ચલાવે છે. તો એવા લોકોને હું એવું કહીશ કે ભાઈ તમે 100% જો મહેનત કરતા છો, બરોબર? બધું તમે જેટલો ફોકસ આપો છો તમારા ઇન્સ્ટાગ્રામમાં અને બહુ મહેનત કરી અને તમે 1 મિલિયન 10 મિલિયન ફોલોવર કરી નાખ્યા અને ત્યાંથી તમારા ઘરની આવક આવે છે, મતલબ કે તમારું ઘર ચાલે છે. એવું બની જાય કે કદાચ તમારી ઇન્સ્ટાગ્રામની આઈડી બંધ થઈ જાય ત્યારે તમે શું કરશો? તમારી આવકના સ્ત્રોતો બંધ થઈ જાય છે. તો ભાઈ તમારા જો સારા ફોલોવર હોય તો અત્યારે તમે એક સાઈડ ઇન્કમ ઊભી કરો, જેનાથી ઇનકેસ કદાચ જો ઇન્સ્ટાગ્રામ બંધ થઈ જાય કે ફેસબુક કે કોઈ પણ સોશિયલ મીડિયામાં તમે એક્ટિવિટી કરતા હો, જો એ આઈડી બંધ થઈ જાય, પેજ બંધ થઈ જાય, એ તમારી સાઈડ ઇન્કમથી તમે તમારો ખર્ચ ચલાવી શકો એમ. એટલે કે પૂરેપૂરું તમે ડિપેન્ડ ના રહો એમાં, સોશિયલ મીડિયા ઉપર 100% તમે ડિપેન્ડ ના રહેશો. ગમે ત્યારે એ બંધ થઈ શકે ભાઈ. ગવર્મેન્ટમાં એવો કોઈ રૂલ આવી જાય કે ભાઈ જે રીતે પહેલા ટિકટોક બંધ થઈ ગયું હતું એ રીતે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બંધ થઈ જાય છે, ત્યારે તમે શું કરશો? તો આ રીતે કોઈ સાઈડ ઇન્કમ ઊભી કરો. માની લો કે મારા મોબાઈલની દુકાન છે, મારે જે સોશિયલ મીડિયામાં જેટલા પેજ છે બધા બંધ થઈ જાય તો મને કોઈ ફરક ના પડે ભાઈ. હા, ગરાગીમાં ફરક પડે પણ કે આવક બંધ ના રહે એમ. ઘણા બધા ક્રિએટરોને અત્યારે ઇન્સ્ટાગ્રામના પેજ બંધ થયા છે અને પરમાનન્ટ બંધ થાય છે. એવા ઘણા બધા મારા એવા મિત્રો છે કે જેમને 1-1 લાખ ફોલોવર છે. એ લોકોને અત્યારે આઈડી બંધ થઈ ગઈ છે. તો એ લોકો અત્યારે બહુ મોટી ટેન્શનમાં છે કારણ કે ત્યાંથી એ લોકોનું ઘર ચાલતું હતું. તો ભાઈ બહુ સાવચેત રહેવામાં અત્યારે મજા છે.